નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0 આપની સાથે હું છું ધર્મી। સામાન્ય રીતે જ્યારે ડૉક્ટરની વાત થાય અને એમાં પણ આપણા દેશમાં ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે, એટલે હંમેશા ડૉક્ટરની બાબત જ્યારે આવે એટલે આપણે ખૂબ રિસ્પેક્ટ રાખીએ છીએ। એ દરજ્જો એવો છે, પદ એવું છે ડૉક્ટરની જ્યારે વાત આવે। પણ અત્યારે જે પ્રકારે મેડિકલ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો આ તબીબ વર્ગમાં વિવાદ જે છે એ ખૂબ વકરી રહ્યો છે। એટલે પછી રેગિંગનો વિવાદ હોય કે પછી રાજકોટથી હમણાં જ સામે આવેલો એ સિવિલ હોસ્પિટલનો જે વિવાદ છે એ હોય કે જ્યાં ડૉક્ટર અશ્વિન દ્વારા જે પ્રકારે જુનિયર ડૉક્ટર સાથે જે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું છે, અનેક ચર્ચાઓ એ બાબતે પણ થઈ રહી છે। કે પછી લીંબડીમાં નર્સ ઉપર હાથ ઉપાડવાની વાત હોય કે જ્યાં દર્દીએ નર્સ ઉપર હાથ ઉપાડ્યો છે, લાફો ઝીક્યો છે નર્સને। ડૉક્ટરને લઈને અનેક સવાલો છે। ડૉક્ટર ભારત દેશમાં કેટલા સુરક્ષિત છે તેને લઈને તો હંમેશા ચર્ચા એક જાગતી જ હોય છે, કેમ કે દર્દીનો જે આક્રોશ છે, જે ડૉક્ટર પ્રયત્ન કરે છે દર્દીને બચાવવા માટેના, અને જો કદાચ નિષ્ફળતા મળે તો એ જ દર્દીના પરિવારજનો જે હોય છે તૂટી પડે છે ડૉક્ટર ઉપર, કે જે તો પ્રયત્ન કરતા હતા દર્દીને બચાવવા માટે। પણ તેમ છતાં અત્યારે ડૉક્ટરની જે સિક્યોરિટી છે, જે સુરક્ષા છે, તેને લઈને ખૂબ સવાલો ઉઠ્યા છે। અને સામે કાંઠે જો વાત કરીએ આપણે તો ડૉક્ટરનું જે તંત્ર, જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હોસ્પિટલમાં, જે પ્રકારે જુનિયર ડૉક્ટર્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે સિનિયર ડૉક્ટર્સની અંડરમાં, એટલે આ આખી એક વ્યવસ્થાનું માળખું કઈ રીતે બનાવવામાં આવ્યું છે એ પણ એક સવાલ છે। એટલે આજે આ ડૉક્ટરના વર્ગ ઉપર આપણે વાત કરવી છે। ડૉક્ટરના વિવાદ જે વકરી રહ્યા છે, અવારનવાર આ વિવાદ સામે આવે છે, એટલે ડૉક્ટરના અત્યારે શું પડકાર છે અને કેવા પડકાર છે તેના ઉપર જ આજે આપણી સાથે ડૉક્ટર્સ જ જોડાયા છે ચર્ચા કરવા માટે। ન્યુરોસર્જન ડૉક્ટર હેમાંગ વસાવડા અને સાથે જોડાયા છે ડૉક્ટર મૌલિક ઠક્કર આપણી સાથે જોડાયા છે। હેમાંગજી, હાર્દિક સ્વાગત છે આપનું। મૌલિકજી, હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। હેમાંગજી, જે પ્રકારે મેં વાત કરી, ખૂબ અઢળક વિવાદો છે જો આપણે જોવા જઈએ તો, પણ પ્રથમ વિવાદ કે જેની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે ને આપના રાજકોટથી જે વિવાદ, મારે સૌથી પહેલાં એ જાણવું છે કે આ વિવાદ પાછળ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે પ્રકારે આ વિવાદ સર્જાયો છે, કઈ રીતે અત્યારે ડૉક્ટર્સની પરિસ્થિતિ છે, ખાસ કરીને જુનિયર ડૉક્ટર્સની કેવી પરિસ્થિતિ છે? આપનો પ્રશ્ન એટલો બધો વિશાળ છે કે એનો જવાબ પણ ખૂબ મોટો થઈ શકે, પણ હું બહુ સંક્ષિપ્તમાં વાત તમને સમજાવું કે જ્યાં ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે મેડિકલ કોલેજ છે, ત્યાં ગવર્મેન્ટના વર્ગ 2 ક્લાસ 2 ના મેડિકલ ઓફિસરોનો રોલ બહુ મર્યાદિત છે। અમદાવાદ છે, આપણી સાથે મૌલિકભાઈ વાડીલાલ માંથી આવ્યા છે, રાજકોટ છે, ભાવનગર છે, એવરીવેર એ લોકોનો રોલ જે છે માત્ર સામાન્ય રોગના દર્દીઓ પૂરતો જ છે। પડી ગયા ને છોલાણું, ઉધરસ આવે છે, 2 દીથી તાવ આવે છે, ડ્યુટી અવર્સ, રૂટીન અવર્સ પછી જે ઇમરજન્સી વોર્ડ છે એ પ્રોફેસરના હવાલે છે। જેની ઇમરજન્સી જેની છે એ ડોક્ટરની નીચે, એની નીચે આસિસ્ટન્ટ પ્રોફેસર હોય, એની નીચે જુદા જુદા વર્ષના રેસિડન્ટ ડોક્ટર હોય। એક ફેરા નક્કી થઈ ગયું કે આ પેશન્ટને દાખલ કરવું પડે એમ છે, એની ટ્રીટમેન્ટ તરત કરવી પડે એમ છે, એટલે મેડિકલ ઓફિસર વાળી વાત પતી ગઈ, ઇઝ આઉટ। રેસિડન્ટ ડોક્ટરે જ બધું કરવાનું છે, એના સિનિયરનો એપ્રોચ કરવાનો છે, ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે, ક્યાં દાખલ કરવું, ઇમરજન્સીમાં, આઈસીસીયુમાં, મેડિકલ વોર્ડમાં, આઇસોલેશન વોર્ડમાં, આ એને નક્કી કરવાનું। ક્યાંક ને ક્યાંક રાજકોટમાં આ સિસ્ટમ ફેલ ગઈ અને ક્યાંક સાથે સાથે સાંકડી શેરીમાં રેસિડન્ટ ડોક્ટરોને મેડિકલ ઓફિસર ચાલ્યા કર્યા, એને લીધે આ પ્રશ્ન ઉભો થયો છે। ધીસ ઇઝ ફર્સ્ટ બિહેવિયર કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં। એક વાત રાજકોટમાં એવી છે કે અડધું જ બહાર આવ્યું છે, પેલાનો પાર્ટ નથી આવ્યો, પણ જે પાર્ટ બહાર આવ્યો છે એ પણ અનપાર્ડનેબલ છે। બિલકુલ, એ ડોક્ટર કેન નોટ બિહેવ ધીસ વે। હવે આપણે બીજો આ પ્રશ્ન પૂછ્યો કે મેડિકલ ફિલ્ડ અને પેશન્ટ વચ્ચેના તણાવનો, હમણાં છેલ્લા થોડા વર્ષોમાં કોઈ પણ કારણસર પેશન્ટ અને ડોક્ટર વચ્ચે જે આસ્થા હતી, જે પ્રેમ હતો, એને બદલે ટેન્સ વાતાવરણ થવા માંડ્યું છે। ક્યાંક એનું કારણ પૈસા પણ છે, ડોક્ટરો ફી લે છે, હોસ્પિટલના બિલ બને છે,
ક્યાંક કોઈએ ખોટું પણ કર્યું છે અને એને લીધે આખું નામ મેડિકલ ફિલ્ડ શંકામાં આવી ગયું છે. પેલા જમાનો હતો કે પેટ ઉપર હાથ મૂકીને સર્જન એમ કે એપેન્ડિક્સ કાઢવું પડે એટલે પેશન્ટ સુઈ જાય. હવે સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન, કારણ કે ઘણા લોકોએ માલાફાઈડ એડવાઇસીસ આપી, ખોટી સલાહો આપી અને એને લીધે એક વાતાવરણ શંકાનું. બીજું, ઓવરઓલ જનરેશન ટેન્સ રહે છે. વાહન ભટકાય તોય મર્ડર થઈ જાય, ઓવરટેક કરવામાં ફાયરિંગ થઈ જાય, એ વાત મેડિકલ ફિલ્ડ લગી પણ આવી છે. એને લીધે આ ઘણા બધા પ્રશ્નો ઉભા થતા જાય છે. ક્યાંક પેશન્ટના પરિવારોનો વાંક હોય, ટોટલમાં આપણે વાત નથી કરી શકતા. ક્યાંક નર્સિંગ સ્ટાફનો વાંક હોય, એમાંય ગવર્મેન્ટમાં નર્સિંગ સ્ટાફ એટલી બધી ડિસઓબિડિયન્સ અને રૂડ હોય છે ઘણી વાર. આ બધા કારણો છે, કેસ ટુ કેસ. પણ સેફટી હોવી જરૂરી છે ડોક્ટરોની. આજે હું જ હાફ હાર્ટેડ હોઉં કે આ સિરિયસ કેસની ટ્રીટમેન્ટ કરીશ ને પેશન્ટ એક્સપાયર થઈ જશે, મારી યારે મારામારી કરશે ને કાચ તોડશે ને, તો એ વાતાવરણ વ્યાજબી નથી. એટલે વિશ્વાસ જે અરસપરસ હોવો જોઈએ એ પણ એક અત્યારે ઘટી રહ્યો છે. આ પણ આપણે આગળ વાત કરી દર્દીઓ અને ડોક્ટરની. આપણી સાથે ડોક્ટર અમિત પુરુષવાની, પીડિયાટ્રિશિયન જોડાયા છે. ડોક્ટર અમિતજી, હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. ડોક્ટર હેમાંગજીએ જે વાત કરી, ખાસ કરીને અત્યારે ડોક્ટર ઉપર હુમલાની ઘટનાઓ ખૂબ વધી રહી છે. લીંબડીમાં એક નર્સ ઉપર હુમલો થયો, ખૂબ જોરથી લાફો મારવામાં આવ્યો એ નર્સને. એટલે અત્યારે સવાલ એ થાય, આપના મતે અમિતજી શું લાગે છે, ડોક્ટર જે છે એ પોતાની જ વર્ક પ્લેસ પર ઇન્ડિયાની વાત કરીએ તો કેટલા સેફ છે ખરા? આપણે જયારે ડોક્ટર્સના સેફટીની વાત કરીએ તો આપણે અત્યારે એવા કિસ્સાઓ જોઈ રહ્યા છે કે જેમાં ડોક્ટર્સ પોતે પોતાના વર્ક પ્લેસ પર સેફ નથી ફીલ કરતા. હું લગભગના ડોક્ટરોને જાણું છું કે એમણે એમના વર્ક પ્લેસનું, પોતાનું પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી કરીને જે પોતે કામ કરે છે ને એનું બી ઇન્સ્યોરન્સ કરીને પકડીને ચાલતા હોય છે. કેમ કે એ લોકો અત્યારે એટલું સુરક્ષિત કે સેફ મહેસૂસ નથી કરતા આજકાલના માહોલમાં. અને એનું એક મોટું કારણ છે કે જે પહેલા અંધો વિશ્વાસ હતો ડોક્ટર ઉપર, અંધો વિશ્વાસ રાખતા રિલેટિવ્સ, અત્યારે એવું રહ્યું નથી. આજકાલ ડોક્ટર જે બી કરે એની ઉપર એ લોકો પ્રશ્નો ઉઠાવતા હોય છે. ગૂગલનો જમાનો આવી ગયો છે. એ લોકો ગૂગલ પર નાખીને એવું ઘણી બધી વખત સમજતા હોય છે કે આપણે જે કરી રહ્યા છીએ સાચું જ છે. પ્લસ આજના જમાનામાં ફોનનો યુસેજ વધવાના લીધે જેટલા બી રિલેટિવ્સ છે એમાં અમે જોતા હોઈએ છીએ કે પેશન્સ બહુ ઓછું થઈ ગયું છે. આજે મેં ડોક્ટરને બતાવ્યું, મને કાલ સુધીમાં સારું થઈ જ જવું જોઈએ, કાલે મને સારું થયું કેમ નથી, એ પણ અમને બધાને ઓપીડીમાં કે આઈસીયુમાં કે ક્યાંય બી પ્રશ્ન આવતું હોય છે. જ્યારે આપણે રિલેટિવ્સને બેસાડીને સમજાવીએ, જ્યારે બી પેશન્ટને એડમિટ કરીએ કે કોઈ બી પેશન્ટ સિરિયસ હોય તો અમે ડોક્ટર તરીકે એમને સમજાવતા હોઈએ છીએ કે તમારું પેશન્ટ જે છે એની સિરિયસ છે. અમે અમારાથી બધું 100%, હું નથી ઓળખતો કે એક બી ડોક્ટર એવું હશે કે જેમનો નોલેજ હોવા છતાં કોઈ બી કોઈ રીતના ભૂલ કરશે. ડોક્ટર દર્દીને બચાવવા માટે એમનું 100% આપવાના જ છે, જેનાથી આપણે દર્દીને એમની તકલીફથી બહાર પાડી શકીએ. એટલે ડોક્ટર 100% આપવાનું જ છે. પણ ઘણી વખત આપણા ફેવરમાં રિઝલ્ટ નથી આવતા અને એટલે દર્દીઓ ઉશ્કેરાઈ જાય છે અને મોટા ભાગે આ હુમલાની બિલકુલ એમના સાચી વાત રિલેટિવ નથી એ છે. વસ્તુ એક્સેપ્ટ કરી શકતા. ઘણી વખતે હવે તો અમે જોતા હોય એ લોકોની ફેસિલિટી જોઈએ. એ લોકોની ક્યાંક આશા એવી હોય છે કે જેમ અમે 5 સ્ટાર બધાએ ઇન્સ્યોરન્સ લઈ લીધા છે, બધાને એવી આશાઓ હોય છે કે આપણે ત્યારે જઈને દાખલ થઈએ છીએ, અમે એક બટન દબાઈએ તો તરત સ્ટાફ આવી જવું જોઈએ, આપણે એક બટન દબાઈએ તો તરત તમને બધી દવાઓ આપવા આવી જવું જોઈએ. દવાઓ બી અમારે તો જેમ પીડિયાટ્રિક ડોક્ટર છું એટલે બાળકોને પોતે દવા ના આપે, સિસ્ટરને બોલાવે કે સિસ્ટર તમે દવા આપી દેજો. સિસ્ટર આપી બી દેતા હોય છે. ઘણી વખત એમના માટે શક્ય ના હોય, પછી એ વસ્તુથી એ લોકો ઉશ્કેરાઈ જાય. ઘણી વખત ખોરાકની બાબતમાં એ લોકો ઉશ્કેરાઈ જતા હોય છે. એટલે જયારે આપણે હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે આપણું મૂડ એઝ અ રિલેટિવ એવું હોવું જોઈએ કે આપણે જે બી પેશન્ટને લઈને ગયા છીએ ડોક્ટર પાસે એને જલ્દીથી જલ્દી સાજો કરીને લઈ આવીએ. આજુબાજુની વ્યવસ્થા કેવી છે, હા, એ એક જરૂરી ભાગ બને છે. ડોક્ટર તરીકે ને સ્ટાફ તરીકે અમે કાયમ એવો પ્રયત્ન કરીએ કે જેટલી સર્વિસ આપી શકીએ. પણ જો બીજો કોઈ પેશન્ટ એ સમયમાં સિરિયસ છે અને સ્ટાફ પહેલા એને જોવા જાય છે તો એ વસ્તુથી ઉશ્કેરાવાની જરૂર નથી. આપણને સમજવું પડશે. મેડિકલ ફિલ્ડમાં એક આપણે બધાને એક જેવું કાયમ
રિસ્પોન્સ નથી આપી શકતા, પછી એ ડોક્ટર હોય, સ્ટાફ હોય કે કોઈ બી હોય, તમારે એને સિચ્યુએશન જોઈને આપવું પડતું હોય છે કે પહેલા કોને વધારે જરૂર છે. એટલે અત્યારે અગ્રેશન ખૂબ જલ્દી થઈ જાય છે. દર્દીઓની જો વાત કરીએ તો જરાક પણ જો ભૂલ થાય તો ડોક્ટર મૌલિક, જે જુનિયર ડોક્ટર્સની વાત થતી હોય અથવા તો રેગિંગ ઉપર તો આપણે અવારનવાર ચર્ચા કરતા જ હોઈએ છીએ મેડિકલ ફિલ્ડમાં, પણ શા માટે અત્યારે, કેમ કે ફિલ્ડ ઘણા બધા છે, પ્રોફેશન ઘણા બધા છે, પણ આપ પણ જાણો છો કે જ્યારે ડોક્ટરની વાત આવે તો અઢળક વિવાદો આવતા હોય છે, અવારનવાર હોસ્પિટલના વિવાદ, ડોક્ટરના વિવાદ. એટલે જે માણસ લોકોનો જીવ બચાવે છે એ માણસને લઈને હવે વિવાદ કેમ વધી રહ્યા છે? નમસ્તે. આપણે આજે જે મુદ્દા પર વાત કરીએ તો 3 પાર્ટમાં હું તમને કહી શકું. પહેલો તો આપણો જે રાજકોટનો વિવાદ છે એમાં સરે બહુ વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કર્યું કે એકવાર પેશન્ટના જે બેન પાસેથી જાણકારી મળી કે વાઇટલ્સ રેકોર્ડેબલ નહોતા પેશન્ટના, અને ઇમરજન્સી કેસ હતો તો એને ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરવાનો હતો, તો પછી ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટનો કેસ છે, પછી એમાં એમઓનો કોઈ રોલ આવતો નથી. એ બેન કાં તો ઇમરજન્સી મેડિસિનના રેસિડેન્ટ હશે, એસઆર હશે, કાં તો મેડિસિન યુનિટના હશે, તો એને એમઓને પૂછવાનું આવતું નથી. એટલે એક આ તંત્ર તરફથી ભૂલ કહેવાય કે એમઓનો રોલ અહીંયા શું કરવા વચમાં આવ્યો. બીજી વાત, કદાચ એમઓનો રોલ વચમાં આવ્યો, એ બંનેની વચ્ચે કઈ ડિસએગ્રીમેન્ટ થયું તો એને આપણે સિવિલ રીતે પણ શાંતિથી સોલ્વ કરી શકીએ છીએ. ગાળો આપવી, ધક્કો મારવો, કોઈ લેડી ઉપર હાથ ઉપાડવો, લેડીઝ કોઈ જેન્ટ્સ પણ હોય, પેશન્ટની સામે એવું વર્તન કરવું, આપણે ડોક્ટરને એક નોબલ પ્રોફેશન તરીકે જાણીએ છીએ. ડોક્ટર એક બહુ નોબલ પ્રોફેશન છે, સૌથી પ્રોફેશનલ ગણવામાં આવે છે સમાજમાં, બધા તરફથી રિસ્પેક્ટ મળે છે, અને પેશન્ટોને અને દર્દીની સામે આવો વ્યવહાર એ બિલકુલ બરોબર ના કહેવાય. બીજી વાત, તમે જે કીધું એ કે ડોક્ટરની ફિલ્ડ એટલી વિવાદિત શું કરવા રહી છે? એક તો કારણ કે એક ડોક્ટર બનવું એ બધાનું સપનું હોય છે. ડોક્ટર્સ પ્રોફેશન ઉપર સમાજની નજર હોય છે, ડોક્ટર્સને આઈડિયલ ગણવામાં આવતા હોય છે કે જે ડોક્ટર એકદમ સરળ માણસ હશે, એકદમ સમજેલો માણસ હશે, સમાજનો એક સમજુ વર્ગનો માણસ કહેવામાં આવે છે. તો એ વર્ગ પાસેથી જયારે એક આવું અનસિવિલાઇઝડ વર્તન તમને જોવા મળે છે, જેવું કે તમે આજે બસ સ્ટેન્ડ ઉપર બે લોકોને મારામારી કરતા જોશો તો કદાચ આપણે ભૂલી ગયા હશું, એ ન્યૂઝનો મુદ્દો નહીં બને. પણ હોસ્પિટલની અંદર વોર્ડમાં ડોક્ટર્સ વચ્ચે ઇસ્યુ થાય કે ડોક્ટર પેશન્ટ વચ્ચે ઇસ્યુ થાય તો એ ખૂબ મોટો મુદ્દો બને છે, કારણ કે ડોક્ટર્સ પાસેથી એક્સપેક્ટ કરવામાં નથી આવતું. હવે મેઇન વાત કે આવું થઈ કેમ રહ્યું છે, તો આમાં તમને જણાવું તો આ પર્ટિક્યુલર કેસમાં તો કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું, જે ડોક્ટર એમઓ હશે પણ ફ્રસ્ટ્રેટેડ હશે કોઈ બીજા રીઝન માટે, અને એનાથી એવું થઈ ગયું, જે બિલકુલ પાર્ડનેબલ નથી. સરે કીધું એમ, નોટ એક્સક્યુઝડ, એમને એમની સજા પણ મળવી જોઈએ. પરંતુ આનું મૂળ કારણ શું, જે આપણે રેગિંગ દરમિયાન પણ મેં તમને વાત કરી હતી, રેગિંગના કેસ દરમિયાન પણ ડિસ્કશન થયું હતું કે ડોક્ટર અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર કોઈ પણ બ્રાન્ચનો ડોક્ટર ઓવરવર્ક છે. આપણી પાસે સરકારે યુજીની સીટો તો ઘણી હદે વધારી છે, પણ એની સામે ક્લિનિકલ પીજીની સીટો હજી સુધી એટલા પ્રમાણમાં વધી નથી. એટલે આપણે અંડરસ્ટાફ્ડ હોસ્પિટલમાં ઓવરવર્ક કરી રહ્યા છે, એટલે ડોક્ટર્સ ફ્રસ્ટ્રેટેડ હોય છે. આને લીધે ડોક્ટર્સની અંદર વર્કિંગ આર્સ, જે કે તમે જો છો કે સરકારના નિયમ તો હોય છે કે એક વીકમાં આટલી જ વર્કિંગ આર તમારે કામ કરવાનું, પણ એનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. એટલે એક 20 કલાક, 24 કલાક, 36 કલાક જાગેલો માણસ જયારે કોઈ પણ પેશન્ટને અટેન્ડ કરવા જાય છે તો પોતે 100% આપી પણ નથી શકતો, અને એ બધો જ થાકનો ફ્રસ્ટ્રેશન કાં તો પોતાના કલીગ પર કાઢશે, અને જો સિનિયર બની ગયો હશે તો પોતાના જુનિયર્સ પણ કાઢશે. એટલે જ્યાં સુધી આ એક કલ્ચરલ ઇસ્યુ છે, અને મેઇન વાત કે મેડિકલની અંદર સિનિયર જુનિયરની હેરાર્કીને કંઈક વધારે પડતું મહત્વ દેવામાં આવે છે. હું સપોર્ટ કરું છું, તમારા જે સર હોય તમારે એની રિસ્પેક્ટ કરવી જોઈએ, તમારા સિનિયરની રિસ્પેક્ટ કરવી જોઈએ, પણ એ રિસ્પેક્ટ છે એ કોઈને મારામારી કરીને, ગાળાગાળી કરીને એ એવી રીતે લેવામાં નથી આવતી. હું કહેવા માંગીશ કે મારા ફાધર પણ ડોક્ટર છે, ને હું એમની પાસે જયારે એમના પ્રોફેસર્સની વાત સાંભળતો, એમના પ્રોફેસર કેટલી સારી રીતે એમને ટ્રીટ કરતા, કઈ સારી રીતે એમને શીખવાડવામાં આવતું, એનો મતલબ એમ નહીં કે ખીજાવાનું નથી. ખીજાવાનો કોમ્પોનેન્ટ એક ગુરુનો હક છે, પરંતુ ક્યાં ખીજાવું, ક્યાં લાઈન ક્રોસ કરવી, ક્યાં તમે ગાળાગાળી પર આવી જાઓ છો અને ક્યાં તમે મારામારી પર આવી જાઓ છો, એ વસ્તુનો એક ખૂબ જ જરૂરિયાત છે કે સરકાર તરફથી કંઈક ઇન્ટરવેન્શન થાય. અને આ એક તો તમે સીટો વધારો, વર્કિંગ આર્સ ઓછી કરો, અને ખાસ કરીને જે સિનિયર જુનિયરની જે હેરાર્કી બની ગઈ છે એને જ્યાં સુધી તમે એબોલિશ નહીં કરો ત્યાં સુધી આ વસ્તુઓ ચાલતી જ રહેવાની. ડોક્ટર હેમાંગ, સિનિયર જુનિયર વચ્ચેનું જે ડિસ્ટન્સ અત્યારે વધી રહ્યું છે, કોલેજમાં પણ છે અને ડોક્ટર બની ગયા બાદ હોસ્પિટલમાં પણ છે, આ ક્યાંથી વધ્યું છે? અને હવે જ્યારે વધ્યું છે તો લાગે છે કે સિનિયર જુનિયર વચ્ચે જે ક્લેશિસ થતા હોય છે એ ક્યાંક અંત આવશે આ ક્લેશિસનો? આ એક અતિ ગંભીર પ્રશ્ન આપે મને પૂછ્યો. સિનિયર જુનિયરનું જે
ડોક્ટર મૌલિકે કીધું, અમારે વખતે અમે જુનિયર હતા, પછી અમે સિનિયર થયા, પણ એક લિમિટ હતી કે જુનિયર છે એ ઓબિડિયન્ટ રહેતા, સામા ન થાય, ગુસ્સો ના કરે, આર્ગ્યુ ના કરે. એકવાર કીધું કે આપ કરો એટલે કરે. એની સામે સિનિયર પણ મર્યાદામાં રહેતા. છેલ્લા થોડા વર્ષોમાં એવું જોવામાં આવ્યું મેડિકલ ફિલ્ડમાં કે સિનિયર પેલા ખૂબ ઇરોગન્સ થયા, ખૂબ ઇરોગન્સ થયા, જુનિયર ઉપર ગુસ્સો કરવા માંડ્યા. ભલે ફ્રસ્ટ્રેશન, પણ તમે જે 26 કલાક કામ કર્યું એમ જ જુનિયરે 26 કલાક કામ કર્યું છે. તમે લાઇટલી કર્યું છે, એને પ્રેશરમાં કર્યું છે, કારણ કે તમે ઉપર બેઠા છો. એટલે આખું જે કલ્ચર ચેન્જીસ આવ્યો યુથમાં, ખાસ કરીને એને આ ડ્રિફ્ટ, આ તિરાડ મોટી કરી, અને ઇટ કન્વર્ટેડ ઇન્ટુ ધ રેગિંગ. એમાંથી રેગિંગ ચાલુ થયું. રેગિંગ બે પ્રકારનું છે, ઓન વર્ક, ઓફ વર્ક. ઓન વર્ક એટલે ન કરવાના કામ જ પછી સિનિયર જુનિયર પાસ કરાવ્યા કરે, આમ જ કર, આ વસ્તુ 10 વાર કર, આ 20 વાર કર. અને ઓફ વર્ક એટલે હોસ્ટેલમાં જે રેગિંગ થવા માંડ્યું, જા મારે માટે નાસ્તો લઈ આવ. અરે ઇઝ નોટ પિયોન, ઇઝ યોર જુનિયર કલીગ. પાવત ભૂલાણી, અને ઇટ ઇન્ક્રીઝ ધ ક્લેસીસ. અને થોડા ખૂબ જ દુઃખદ યુવાન તબીબ જેનું ભવિષ્ય જોરદાર છે, તેજસ્વી છે, એવાના આપઘાતમાં આવ્યું. એટલે આખી જે કલ્ચરલ બદલાની વાત મેડિકલ ફિલ્ડની અંદર, જે સમાજમાં પણ એવું આવ્યું છે, મેં અગાઉ કીધું આપને, તો એને લીધે આ બધા પ્રશ્ન શરૂ થયા. અને સુસાઇડ જોવા માંડ્યા, આપણે ડ્રોપ આઉટ જોવા માંડ્યા. છોકરો ભાગી જાય જુનિયર, માંડ સમજાવીને, અને પછી પ્રોફેસરો ઇન્ટરવ્યુ થાય ને એના સિનિયર ને કંટ્રોલ કરે, પાછો આવે. આ બધા દાખલાઓ હવે આ બધી સમસ્યાઓ છે, તો સોલ્યુશન શું? કઈ રીતે હવે પાછું નોર્મલ સિચ્યુએશન થઈ શકે? સોલ્યુશન બે રીતે છે. એક બહુ સરસ વાત કરું કે રેગિંગ નો રૂલ બન્યો, રેગિંગ કમિટી બની, પણ બન્યું એવું કે જે વ્યક્તિ રેગિંગ કરે છે એનો કોક ને કોક સગો વાલો મિત્ર ફાધરનો એ કમિટીમાં છે. એટલે જે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ રૂલ થવું જોઈએ મેડિકલ કોલેજમાં એ ના થયું. એટલે બોલો વધારે બગડ્યો છે, રેગિંગ કરતો તમે મારું શું બગાડ લીધું. એટલે આ રૂલ જે બન્યો છે એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, અને એમાં જે ભલે તમે નાની સજા કરો પણ સજા થાય એ જરૂરી છે. રેગિંગ પારની કમિટીઓના લગભગ કેસ એમને નીકળી જતા હોય છે, કમિટી મળતી નથી. એટલે જે કાયદો બન્યો છે એની કમજોર અમલવારી જો સજ્જડ કરવામાં આવે તો આ પ્રશ્ન ઉકલી જાય. બિલકુલ. ડોક્ટર અમિત, શું લાગે છે જ્યારે પણ ડોક્ટરના અત્યારે જે ચેલેન્જીસની વાત થઈ રહી છે, એટલે અમુક ચેલેન્જીસ તો એવી હોય કે જે અમારા સુધી પહોંચતી હોય અને મીડિયામાં ચર્ચા થાય, પણ એવી કેટલી ચેલેન્જીસ છે કે જે ડોક્ટરને જ ખબર હોય, બહાર સુધી આવવા પણ ન દેતા હોય. આવી પરિસ્થિતિની વચ્ચે અત્યારે ડોક્ટર માટે સૌથી વધારે જરૂરી શું છે પોતાની વર્ક પ્લેસને સેફ બનાવવા માટે? અત્યારે ડોક્ટર માટે સૌથી જરૂરી બની જાય છે પહેલા તો રિસ્પેક્ટ કરીને ચાલવું પડે, કે તમારાથી સિનિયર હોય કે તમારાથી જુનિયર હોય, બંને આ કોમ્પોનન્ટને રિસ્પેક્ટ કરીને ચાલવું પડે. કેમ કે ડોક્ટર જ્યારે આપણે વાત કરીએ તો આપણું વર્ક ઇઝ ઓલમોસ્ટ ઓલવેઝ સ્ટ્રેસફુલ. આપણે જ્યારે ક્રિટિકલ ડિસિઝન્સ લેતા હોઈએ, ક્રિટિકલ પેશન્ટ્સને હેન્ડલ કરતા હોઈએ, મોસ્ટ ઓફ ધ ટાઈમ પેશન્ટ બી અકળાયેલા હોય એમને બી આપણે હેન્ડલ કરતા હોઈએ. એટલે આપણાથી સિનિયર ડોક્ટર હોય કે આપણાથી જુનિયર ડોક્ટર હોય, આપણે ગમે એટલી કમિટીઝ બનાવીશું, જ્યાં સુધી પોતે રિયલાઇઝ નહીં કરીએ કે આપણે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ, આપણે બધા એક છીએ છેલ્લે મેડિકલ ફેટર્નિટીના લોકો, એ સમજીશું તો જ આ વસ્તુને આપણે અટકાવી શકીશું. એટલે આપણા ફિલ્ડમાં એ સ્ટ્રેસ વધારે છે, એ વસ્તુને એક્સેપ્ટ કરીને ડોક્ટર્સને હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ વળવું જોઈએ, હેલ્ધી ફૂડ ચોઇસીસ રાખવા જોઈએ, ડોક્ટરને ડેલી મેડિટેશન્સ પ્રેક્ટિસ કરવી જોઈએ, જેનાથી પોતે ઓછા અકળાયેલા રહે, તો જેનાથી એમના કલીગ સાથે ફાઇટ્સ ઓછી થાય, કોઈ પેશન્ટ અકળાયેલું હોય તો એને બેટર રીતના હેન્ડલ કરી શકે. એટલે આ બધી એક
જે આપણે હેલ્થ આસ્પેક્ટ કહીએ ડોક્ટર્સ માટે એ વધારે જરૂરી બની જતું હોય છે. કેમ કે જેમ આપણે જોતા હોઈએ છીએ કે આપણે જયારે હિસ્ટ્રી કાઢીશું તો આપણને ખબર પડશે ડોક્ટર્સમાં બીપીની બીમારી બહુ વધારે પડતી જોવા મળે છે. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે હૃદયને લાગતા રોગો ઘણા બધા વધારે જોવા મળે છે. કેમ કે ઇરેગ્યુલર વર્ક અવર્સ છે, કોઈ ફિક્સ, જેમ આપણે આઈટીમાં બધા જાય સવારે 9 વાગે જાય 5 વાગે આવે, કોઈ ફિક્સ વર્કિંગ અવર્સ હોતા નથી ડોક્ટર્સ માટે. લાઈફ ઘણી બધી સ્ટ્રેસફુલ હોય છે. એટલે આ બધા એવા એસ્પેક્ટ હોતા હોય છે જે બધા જ ડોક્ટર કોઈ બી લેવલ પર હોય, જુનિયર લેવલ પર હોય કે સિનિયર લેવલ પર હોય, એને ફાઇટ કરતો હોય છે રાઈટ ફ્રોમ ધ વર્ડ ગો. જ્યારે એડમિશન લે ત્યારથી પહેલા જયારે મને યાદ છે, મેં જયારે 2006 એડમિશન લીધું હતું, રેગિંગ શેના માટે કરવામાં આવતું ત્યારે બહુ રેસ્ટ્રિક્ટેડ હોય. જયારે આપણે ડાયરેક્ટ એમબીબીએસ માં જઈએ ને, એક બહુ મોટું જમ્પ હોય આપણા રેગ્યુલર એજ્યુકેશન કરતા. તો એક જે વોલ બનેલી હોય સિનિયર્સ, પ્રોફેસર્સ અને ન્યૂ જે લોકો સ્ટુડન્ટ એડમિશન લીધું છે એમને બ્રેક કરવા માટેની એક પદ્ધતિ હતી જે બહુ લાઇટ હાર્ટેડ હતી. કોઈ એવું કોઈને મન પર લાગી આવે એવું કઈ હતું નહીં. પણ એક ગ્રેજ્યુઅલી આ લોકોએ પોતાની ફ્રસ્ટ્રેશન કાઢવાનું એને સાધન કરી દીધું છે. એટલે હજી મારે માનવાનું એવું જ છે કે આ સબ્જેક્ટિવ વસ્તુ છે. આપણે પોતામાં સુધાર લાવીએ, આપણા કલીગ્સને બી આ હેલ્ધી લાઈફસ્ટાઈલ, બેલેન્સ્ડ મીલ, ગુડ સ્લીપ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. અમે ડોક્ટર્સ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પર ચૂકી જતા હોઈએ છીએ કે એક સરસ ઊંઘ લેવી બહુ જરૂરી હોય છે. 6 to 8 hours ઓફ સ્લીપ ઇઝ વેરી એસેન્શિયલ ઇવન ફોર ડોક્ટર્સ. તો એ કરીએ, મેડિટેશન કરીએ, તો આ બધી વસ્તુથી આપણે પોતાને શાંત રાખી શકીશું. ને જે ચેલેન્જીસ છે જે આપણે બધા જ ડોક્ટર ડેલી ડે ટુ ડે લાઈફમાં ફેસ કરતા હોય છે એને થોડું બેટર રીતના હેન્ડલ કરી શકીશું. બિલકુલ. ડોક્ટર મૌલિક, વાત કરીએ આપણે વ્યવસ્થાની, તંત્રની જે આગળ પણ વાત કરી, એટલે હવે પર્સનલી ડોક્ટરે શું કરવું તેના વિશે તો ખૂબ ડિટેલમાં ડોક્ટર અમિતે વાત કરી. પણ જે પ્રકારનું તંત્ર છે, એટલે ઇન્ડિયાની વાત કરીએ તો ડોક્ટરને લઈને આપણી ગવર્મેન્ટ છે, આપણું જે તંત્ર છે એ કેટલું સજ્જ છે, એમને કેટલી ખબર છે, એટલે જે ગવર્મેન્ટમાં બેઠા છે એ લોકોને કેટલી ખબર છે કે ડોક્ટરની ચેલેન્જીસ શું હોય છે, તો એમને કયા પ્રકારની વ્યવસ્થા જોઈએ, અમે શું કરીએ, ગવર્મેન્ટ કેટલી અવેર છે ડોક્ટરની ચેલેન્જીસને લઈને? બેન, આમાં સાચું તમને કહું તો ડોક્ટર્સની જે મેઇન બોડી હતી, અત્યારે નેશનલ મેડિકલ કમિશન છે, એની પહેલા એમસીઆઈ હતી. તો એક સેમી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જેવું હતું કે જેમાં ગવર્મેન્ટનું ડિરેક્ટ ઇન્ટરફિયરન્સ નહોતું. જેમ આપણી ક્રિકેટની બોડી છે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ, બીસીસીઆઈ, એવી રીતે એમસીઆઈ હતું. હવે પ્રોપર હેલ્થ મિનિસ્ટ્રીની અંડર લેવામાં આવ્યું છે. જ્યારથી એનએમસી બન્યું છે ત્યારથી એક ચેનલ પણ બની છે કે જેની અંદર ડોક્ટરનો મેન્ટલ સ્ટ્રેસ, રેગિંગ કે એવી કોઈ પણ ઘટના બને તો તમે એમને રિપોર્ટ કરી શકો છો એનએમસી ની અંદર. પરંતુ હજી હું એવું માનું છું કે ગવર્મેન્ટ આટલા વર્ષો પછી પણ, કોઈ પણ ગવર્મેન્ટ હોય, એ હજી ડોક્ટરોના પ્રોબ્લેમને પૂરી રીતે સમજી શકી નથી. કારણ કે આ એક એવો ડાયનેમિક પ્રોબ્લેમ છે કે અવારનવાર હર 5-10 વર્ષે પ્રોબ્લેમ બદલાતા રહે છે. જેમ તમને સરે વાત કરી કે એમના ટાઈમમાં જે રેગિંગ હતું એ ખૂબ જ લાઇટ હાર્ટેડ હતું, તો ત્યારે કોઈ રેગિંગ એવો કોઈ મેજર ઇશ્યુ હતો નહીં. પરંતુ અત્યારે ખાસ કરીને ગુજરાતમાં રેગિંગ છેલ્લા 1-2 વર્ષમાં એટલો મોટો મુદ્દો બની ગયો છે કે બે ત્રણ લોકોના જીવ જતા રહ્યા છે, અમુક લોકોએ પોતાની ડિગ્રી છોડી દીધી છે. તો આ ખાસ કરીને આ વસ્તુને સમજવા માટે હું ગવર્મેન્ટને કહીશ કે તમે, જેમ સરે કીધું, કે તમે એક સ્ટ્રિક્ટ એક્શન પ્લાન બનાવો અને એ સ્ટ્રિક્ટ એક્શન પ્લાન સરખી રીતે કોલેજોમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે એ મેક શ્યોર કરવાનું કામ જે ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, એચઓડી હોય, એનું હોય છે. આપણે સુરતમાં પણ અત્યારે કેસમાં નવા ખુલાસાઓ થતા હોય છે કે જે એચઓડી હતા એ જ ઘણા બધા મુદ્દાઓની અંદર સંડોવાયેલા હતા. ઘણી પોતાની રિલીજીયસ પ્રેક્ટિસ સ્ટુડન્ટો ઉપર ઇમ્પ્લિમેન્ટ કરતા. તો આવું ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યાએ થતું હશે જે અત્યાર સુધી બહાર નથી આવતું. સોશિયલ મીડિયા અને મીડિયાના જમાનામાં હવે આ બધી વસ્તુઓ બહાર આવવા લાગી છે એટલે લોકોની નજર પડી. બાકી એક જુનિયરનો તમને બહુ સિમ્પલ રીતે કહું તો માઇન્ડસેટ એ હોય કે મેં એડમિશન લીધું છે, મારું 2-3 વર્ષમાં પૂરું થઈ જશે તો હું સહન કરીને આગળ જતો રહું. આ માઇન્ડસેટથી જુનિયર કામ કરતો હોય છે. એટલે આને તમારે જુનિયર પાસે જવું પડશે, એમના પ્રોબ્લેમ સમજવા પડશે, એમનું ફ્રસ્ટ્રેશન સમજવું પડશે. તો ક્યારેક ઈ જયારે પોતે સિનિયર બનશે કે પ્રોફેસર બનશે તો એના જુનિયરો ઉપર એવું નહીં કરે. તમે 1 કે 2 જનરેશન સાથે સારી રીતે વર્તન કરશો અને 1 કે 2 જનરેશનને સારી રીતે ટ્રીટ કરશો તો નેક્સ્ટ 3જી-4થી જનરેશનથી આ જેટલા ઇશ્યુ છે ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. કલ્ચરલ ઇશ્યુ છે, કલ્ચર ચેન્જ કરશો વ્યવસ્થિત રીતે તો નીચેની જનરેશન્સને આ ફેસ નહીં કરવું પડે. 5-6 વર્ષ આની ઉપર જોઈ વિચારીને સરકારે, ડોક્ટર કમ્યુનિટીએ બધાએ મહેનત કરવી પડશે. વિથિન 5 to 6 years આ જેટલો બગાડ છે એ બધો મેડિકલ કમ્યુનિટીમાંથી સાફ થઈ શકે છે. બિલકુલ. ડોક્ટર હેમાંગ, છેલ્લો સવાલ આજની આ ચર્ચાનો, લાગે છે કે ડોક્ટર્સની સામે અત્યારના ટાઈમમાં જે ચેલેન્જીસ છે એને ઓવરકમ કરી શકાશે, સોલ્યુશન આવશે કોઈ?
હા, ચોક્કસ આવવાનું છે, ચોક્કસ આવવાનું છે. પણ એક ક્યાંથી વધારે પ્રશ્ન ચાલુ થયા એ પણ હું ધ્યાન દોરદઉં કે પેલા ડાયરેક્ટર જે મેડિકલ ફિલ્ડમાં ગવર્મેન્ટમાં જે મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર હતા એ કાયમ ડોક્ટર રહેતા, એટલે એ બધું સમજતા. હવે જે નવી સિસ્ટમ એમાં ઓફિસર હોવા માંડ્યા અને એને મેડિકલ ફિલ્ડની ખબર નથી, એજ્યુકેશનની ખબર નથી, એટલે ઘણા પ્રશ્નો વર્સન થાય છે. સો ગવર્મેન્ટ શુડ બ્રિંગ ધી સિનિયર ડોક્ટર જે એમની સર્વિસીસમાં છે એને જો ડાયરેક્ટર બનાવવામાં આવે મેડિકલ એજ્યુકેશનના ઇન્સ્ટિડ ઓફ આઈએએસ, તો ઘણા પ્રશ્નો ઉકલી જાય. બિલકુલ, થેન્ક યુ સો મચ આપ ત્રણે ડોક્ટર્સનો અમારી સાથે જોડાવા બદલ અને આજે આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.